દ્વારકામાં ફરી એકવાર હાથ ધરાશે ડિમોલિશન। ત્યારે કલ્યાણપુરના દરિયા કિનારા સહિતના આસપાસ થયેલ દબાણ પર ડિમોલિશન કરવામાં આવશે। તો 106 જેટલા ધાર્મિક સ્થળો પર ફરી વળશે તંત્રનું બુલડોઝર। ત્યારે તંત્ર દ્વારા 106 જેટલા ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવી છે। ત્યારે હિન્દુ ધર્મના આસ્થા સમાન અનેક ધાર્મિક મંદિરોને પણ અપાઈ છે નોટિસ। તો મહત્વના સમાચાર કહી શકાય। ત્યારે દ્વારકામાં ફરી એકવાર ડિમોલિશન હાથ ધરાશે। ત્યારે દ્વારકા જિલ્લામાં કલ્યાણપુરના દરિયા કિનારા સહિતના આસપાસ થયેલ દબાણોને દૂર કરવામાં આવશે। ત્યારે 106 જેટલા ધાર્મિક સ્થળો પર ફરી વળશે તંત્રનું બુલડોઝર। ત્યારે તંત્ર દ્વારા 106 જેટલા ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવી છે। તો હિન્દુ ધર્મના આસ્થા સમાન અનેક ધાર્મિક મંદિરોને અપાઈ છે નોટિસ। હાલમાં મામલતદાર કચેરી કલ્યાણપુર દ્વારા તાલુકામાં કુલ 106 ધાર્મિક દબાણ દૂર કરવા માટેની નોટિસ અત્રેથી આપવામાં આવેલ છે। જે પૈકી રેવન્યુ વિસ્તારની અંદર કુલ 53 નોટિસ આપવામાં આવેલ છે। ગામતળ એટલે કે ટીડીઓ દ્વારા 50 જેટલી નોટિસ આપવામાં આવેલ છે અને આ સિવાય નગરપાલિકા વિસ્તારમાં 3 જેટલા દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવેલ છે। જે પૈકી પ્રથમ નોટિસ અત્રેથી 13/9/24 રોજ આપવામાં આવેલ છે। બીજી નોટિસ 20/2/25 રોજ આપવામાં આવેલ છે અને આ માટે ધાર્મિક દબાણો દૂર કરવા માટેની કમિટીની બેઠક અત્રેથી તારીખ 11/2/25 યોજવામાં આવેલ હતી। જેમાં ચર્ચા થયા મુજબ સ્ટેપ બાય સ્ટેપ ધાર્મિક દબાણ આઈડેન્ટિફાઈ કરીને કુલ 106 જેટલા ધાર્મિક દબાણ અત્યારે આઈડેન્ટિફાઈ થયેલ છે અને આ સિવાય પણ કોઈ ધાર્મિક દબાણ જો રહી ગયેલા હોય તો એના માટેની શોધખોળની કાર્યવાહી હાલમાં ચાલુ છે।